એટલે જય શ્રી રામ મિત્રો, આજ આવી ગયા છે આપણે શિવ બળદ આશ્રમ ટાણા. ઘણા સમયથી નહોતો આવતું હતું પણ વિડીયો નહોતો ઉતારતો, કેમ કે કામ હોય અથવા વિડીયો ઉતારવાનો સમય હોય ત્યાં ફોન ન હોય, ફોન હોય ત્યાં વિડીયો ઉતારવાનો સમય ન હોય. બધા બળદ જોઈ શકો છો તમે, દિયાત્માનો સમય છે, બધા બળદ ખાઈને પીને મોજ કરે છે, બધા બળદ ધરાઈ ગયેલા છે, ઘણા બધા બળદ છે. અહીંયા સરસ મજાની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે અને ઘણા બધા બાર બળદ દેખાતા છે, તે બધા બળદના ઓપરેશન કરવાના છે. જો આ એક નંદી મહારાજ છે, એને પ્રાઇવેટ પાર્ટ ઉપર થોડીક ઈજા છે. અને અહીંયા આપણે છે ને શિવ બળદ આશ્રમ ટાણા ગૌશાળાનું નિર્માણ કર્યું છે, એટલે થોડુંક નીરાવ નાખવાની ઉપાધિ હતી, એટલે આપણે સરસ મજાનું ગોદામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ઘણા બધા સેવાભાવી મિત્રો હતા, લગીન રાત્રિના સમય લગીન જો કાર્ય કરતા હતા, બધા અત્યારે છે હાજર. એટલે અવશ્ય કહું, સાથ સપોર્ટને સહયોગ કરતા રહેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે સેવાના લાભ મળતા રહે. આ બધા સેવાભાવી મિત્રો છે ને, ત્યાં રાત દિવસ કાર્ય કરતા હોય છે, તમે જોઈ શકો છો, ઘણા બધા છે. આ બધા સેવાભાવી મિત્રોના કારણે આ બધું ચાલે છે. એટલે દિનેશભાઈ ચૌહાણ પાલીતાણાથી જેવોભાઈ સરસ મજાનું નિઃશુલ્ક સેવા કરે છે, એટલે સાથ સપોર્ટને સહયોગ કરતા રહેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. એની આઈડી છે દિનેશભાઈ ચૌહાણ પાલીતાણાથી અને મારી આઈડી છે પક્ષી પ્રેમી ટીમ વરાળ. એટલે મારા વાલીડા સાથ સપોર્ટ અને સહયોગ કરતા રહેજો, કેમ કે આ બધું છે ને સેવાનું કાર્ય ઘણી બધી નીરાવ પણ અહીંયા આવે છે. એ નીરાવ અત્યારે ગાડી ખાલી કરીને બધા ભાઈબંધો બધા આવ્યા છે અને ઓળનું કામ શરૂ છે. એટલે મારા વાલીડા ફૂલ નહીં તો ફૂલની પાખડી મારા વાળા સાથ સપોર્ટ કરજો, કેમ કે આ જોઈ શકો છો તમે કેટલા મોટા પેમ્પ નાખ્યા છે અને પલિંગ ભીડી છે અને મોટું જબર ગોદામ. ઘણા સમયથી પહેલાં મેં તો વિડીયો બનાવ્યો હતો કે ગોદામનું કાર્ય શરૂ છે, એટલે યથાશક્તિ પ્રમાણે દાન કરજો. એટલે મારા વાલીડા ફૂલ નહીં તો ફૂલની પાખડી ખાલી તમે 10-10 રૂપિયા દિનેશભાઈના ખાતામાં નાખશો તો પણ એને ઘણું બધું કાર્ય થશે. એટલે મારા વાલીડા હું એટલી તમારી પાસે ઈચ્છા રાખું છું કે તમે થોડીક ફૂલ નહીં પણ ફૂલની પાખડી જેટલું દાન કરશો. એટલે અવશ્ય કહું છું મારા વાલીડા, સાથ સપોર્ટને